હાચું કહું, આપણે વૃદ્ધાશ્રમમાં હતા અને આજે કેટલાક સમયથી અહીંયા છીએ. આ તમારા મોઢા પર જે તેજ આવ્યું છે ને એ કંઈક જુદું જ છે. એટલો છોકરો સાગર છે કેટલો ડાયો અને આવા છોકરા ભગવાન કહું બધા માવતરને મળે છે એ અનાથ હતો તો જો આપણને અહીંયા લાવ્યું અને થોડુંક ખાધે પીધે તમે સુખી થયા ને એટલે. અને બીજી વાત, ખાવા કરતા છે ને માણસને મનની શાંતિ મળે ને એટલે હારો થઈ જાય. હું વાતો કરો છો? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બધા, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તમારી તબિયત? એકદમ ફર્સ્ટ. પપ્પા, આ તમને ગોઠણનો દુખાવો હતો એનું શું થયું? અરે આવું થઈ ગયું, હાલો આવો જ જાઉં છું. તો ભલે, બાકી હજી એકવાર છે ને આપણે સારી રીતે દવાખાને જઈ આવીએ અને બધા મતલબ જે પણ કઈ સારવાર કરાવવી પડતી હોય બધી કરાવી નાખીએ. હવે તું અમારી ઉપાધિ કેરમાં, તારા હમણાં લગ્ન થયા નવા બરોબર, એટલે આપણા વહુનું તું ધ્યાન રાખ. અરે એનું તો ધ્યાન રાખીશ જ ને, પણ મારી માટે મારી પત્ની મહત્વની જ છે, પણ મારા માવતર એ ખૂબ જ મહત્વના છે. એટલે તમે છે ને દુખી હોય કે તમે ઉપાધિમાં હોય ને એ મને જરાય ન હાલે. અરે ના બેટા, અમારે રામના રાજ છે અને એમાં હવે તો વહુ આવી ગઈ છે બરોબર, એટલે સોનામાં સુગંધ ભરી. હા બેટા, અમારું એકલવાયુ જીવન હતું હા, અને માં તે આવીને અમને આ કુટુંબ પ્રેમ આપ્યો ને એ જ અમારા માટે બહુ છે. એ તો મારે કેવું જોઈએ કે મારું એકલવાયુ જીવન હતું. જો મારા જીવનમાં કોઈ કુટુંબ પ્રેમ આપ્યો હોય ને તો એ તમે છો. હું પણ તો એકલો જ રહેતો હતો ને માં. તો તમે લોકો આવ્યા, મને ગમ્યું, મને પણ મા બાપનો પ્રેમ મળ્યો, મને પણ ખબર પડી કે માવતર પોતાના સંતાનોને કેવો પ્રેમ કરે છે. સાચી વાત છે. અને સૌથી મોટી વાત તો એ છે કે અમને બેઉને જે સુખ મળ્યું છે કે અહીંયા આવ્યા ત્યારે આપણે ત્રણેય એકલા હતા. હવે આજે તારા લગ્ન થઈ ગયા એટલે હવે પરિવાર મોટો થવા માંડ્યો. હા, એ વાત તો તમારી એકદમ સાચી છે. પેલા 3 હતા, હવે 4 થયા, ભવિષ્યમાં 5 પણ થશું. ભવિષ્યમાં નહીં, આવતા વર્ષે. અમને દાદા દાદી કે ને એવું એક રમકડું ઘરમાં આવી જાય એટલે બહુ થઈ ગયું. હા, તે કાંઈ વાંધો નહીં. તમે તારે એક કામ કરીએ, આ ઓનલાઈન ઉપરથી છે ને એક સારામાં સારું રમકડું મંગાવો જે બોલી શકે કે દાદા દાદી. અરે ગાંડા, ઈ રમકડાની વાત નથી કે હાલતું ચાલતું હરતું ફરતું રમકડું. એ અમને જીવતું જાગતું જોઈએ છે. મને ખબર છે. હા, તમારો જ દીકરો છું. તમે અડધી વાત કરો ને તો હું આખી સમજી જાઉં ને એમાંનો છું. એનો સમય આવશે ને ત્યારે એ પણ આવી જશે. પણ અત્યારે તો તમારે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે, સમયસર બધું જમી લેવાનું છે, અને ડોક્ટરે જે દવા આપી છે ને એ જો 2 માંથી એકે લેવાની ભૂલ કરી છે અથવા ન લીધી ને તો મારી જેવું કોઈ બીજું ભૂંડું નહીં. જો, આ મીઠો ઠપકો તો દીકરો દઈ શકે, બીજું કોઈ નહીં. હાલો ત્યારે મારે છે ને હવે થોડું મોડું થાય છે ને તો મારે ઓફિસે જવું પડશે. હા બેટા, તો મારે કઈ પણ કઈ લાવવું હોય, કઈ જરૂર હોય ને તો ફોન કરી દેજો. કાંઈ અમારા માટે તો ખાધું પીધું? હા, મેં નાસ્તો કરી લીધો છે, અને તમારે જો બાકી હોય ને તો તમે પણ કરી લેજો પાછા. અરે અમે તો કરી લીધો. ઓકે, તો હવે હું રજા લઉં. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. પેટનો દીકરો હતો, એને આપણે નડતા હતા અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પણ આ અનાથ દીકરાએ હગા દીકરા જેટલો પ્રેમ આપીને આપણને પાછું એક પરિવાર આપી દીધો. સાચી વાત છે તારી. આ છોકરો બહુ ડાયો છે કે જેના માવતરની કિંમત. હાશ, બસ હવે આટલા બાટલા ભરવાના રહ્યા, બાકીનું તો પતી ગયું છે. કેમ આ બાટલા હજી પડ્યા છે? ખબર નથી પડતી કે બધા જ કામ ટાઈમ ટુ ટાઈમ થઈ જવા જોઈએ? કામ જ કરતી હતી. પેલા આઈનું બધું હરખું કર્યું અને આ બાટલા ભરવાતા ને તો પાણી હજી નહોતું આમાં આવ્યું, હવે આવ્યું હશે. તો એક કામ કરીને બેટા, હું આટલા હજી કામ પતાવું ને ત્યાં બાટલા તું ભરી દે ને. હું કરવા ભરું? આ ઘરમાં તને શું કરવા રાખી છે? મારી આરતી ઉતારવા માટે રાખી છે આ ઘરમાં? ના બેટા, મારો દીકરો છે ને એ અમને બેઉને અહીંયા લાવ્યો છે. લાવ્યો છે એટલે અમે અહીંયા એટલે રહી છીએ કે અમે એના માવતર છીએ. અને હું એમ કહું
કે હું તારી કામવાળી નથી, તારી હાહુ છું. થોડુંક તું કરાવે ને તો એમાં કે તારા હાડકા ઘસાઈ નહીં જાય. આ પાણી નહોતું આવતું નહીં તો બાનું હતું. ખબર છે સોફા ઉપર બેઠી બેઠી ફ્રૂટ ઢૂસતી હતી. કોને પૂછીને ફ્રૂટ લીધા હતા ફ્રીજમાંથી? મેં નથી લીધા એ ફ્રૂટ, મેં નથી લીધા. તો એ ભગવાનને ધરાવવાના હતા ને એટલે એમ કીધું કે મને સુધારીને દો, એટલે મેં સુધાર્યા હતા. અચ્છા, તો ઉપરથી ભગવાન આવ્યા અને એણે કીધું કે જા તું બેઠી બેઠી ફ્રૂટ ખા સોફા ઉપર. હું એમ કહું છું કે પ્રસાદના ધરાવવાના હતા, મેં નથી ખાધા. હમસતી કા નથી? મેં જોયું, મારી આંખે જોયું તોય ખોટું. શું જોયું? ફ્રૂટ ખાતી હતી. હા તે કડવું નથી, તુરું નથી તો એમ સાખવું પડે. એમાં હું થઈ ગયું? હા તો ફ્રૂટ સબરીએ બોર નહોતા દીધા સાખી સાખીને રામને. ફ્રૂટ ખાવામાં તો બહુ જ મોઢું ચાલે છે, તો કામ કરવામાં એટલા હાથ કેમ નથી ચાલતા? હવારથી તો મંડાણી શું કામ કરવા? એટલે હવે તું મારી સામે બોલી છે? હા ઘરમાં એક તો રહેવું છે, આ ઘર મારું છે, અને હવે તું મારી સાથે જીબાજોડી કરી છે ને? તું સવાલ પૂછે એના જવાબ તો દેવા પડે કે ન દેવા પડે? બાજુવાળા આંટીને શું કહેતી હતી? શું પંચાયત કરતી હતી ત્યાં? તને ત્યાં ઊભું રહેવાનું કીધું તું કોણે? એણે મને કીધું કે બા ઘડીક વાત કરવી છે એમ કરીને એ કઈક દવાનું પૂછતી હતી મને. સાંભળ, મને પૂછ્યા વગર છે ને કોઈ જોડે ઊભું નહીં રહેવાનું, અને મને પૂછ્યા વગર આ ઘરમાં છે ને પાણી પણ નહીં પીવાનું. પણ માની લે કે કોઈ મને એમ કે બા વાત કરવી તો હું એમ કહું ઉભા રહ્યું મારા બહુને પૂછી આવું. હા કહેવાનું કે મારે કામ છે અત્યારે, હું નહીં ઊભી રહી શકું. એવું ન કહેવાય, એને ખોટું લાગે. તો વાત કરવી પડે. હવે મારી સામે બોલીશ? હા કે નહીં ઊભી રહો એમ? કે નહીં ઊભી રહો એમ? બોલ બોલ મોઢામાંથી બોલ. નહીં બોલ નકર આ બોલ. એમાં વાળ કેમ ખેસસ? તો તારી આરતી ઉતારું ક્યારની કહું છું કે આ કામ કોણ કરશે? કપડાં કોણ ધોશે? હા કોણ ધોશે કપડાં? પાણી નહોતું આવતું એમ કહું છું તો ખબર પડે છે. એ મારો પ્રોબ્લેમ નથી. તો હું પાણી લેવા કુએ જાઉં? હા તો જા. કુવો છે? કોણ ના પાડે છે? કુવો બતાવ હાલ. ગમે તેમ મને કરી કૂવો બતાય. ગમે તેમ કરીને છે ને કપડાં અને આ બધા બોટલ બધા ભરાઈ જવા જોઈએ. પાણી આવશે ને ત્યારે હું ધોઈશ. એટલે હવે તું મને શીખવાડીશ કે ક્યારે પાણી આવશે ને ક્યારે તું આ બધા કામ કરીશ? પાણી આવવું એ મારા હાથમાં છે. તો કોના હાથમાં છે? કેવી વાત કરે છે આવું મગજ વગરની. પાણી આવી જશે ને પછી હું ધોઈશ, હમણાં નહીં ધોવાય મારાથી, નહીં ધોવાય. તને તો છે ને હું જોઈ લઈશ. ચાલ આવજો ભારતી. એ હા લાવું છું. અરે તું કેમ લાવી? આ વહુને નો કહેવાય. ચા પી લ્યો ને. અરે કંઈક પડી જાય તો લાગી બાગી જાય. વહુને નો કહેવાય. વહુને કહેવાય એવું જ નથી. કેમ એમ? શું થયું એ તો મને કહીશ. કાંઈ નહીં, એને આપણે નડીએ છીએ. હું રોડામાં જાઉં પાણી લેવા કે ચા બનાવવા તો મને કે અહીંયા હું કામ આવ્યા, બહાર બેહો. અને હું તો થાકી ગઈ છું તમારું કામ કરી કરીને. તમે અહીંયા હું કામ રહ્યો છો? જો ભારતી, એ હજી નવા નવા છે, હાલે એને થોડોક સમય આવું લાગશે, પછી ટેવાઈ જશે. મને કહીશ તમારા બેઉના કપડાં તમે ધોઈ નાખશો, હું નહીં ધો. અને જમીને વાહણે તમારે ધોઈ નાખવાના, નહીં તો. અરે પણ તું એમાં આટલું બધું ઓછું થોડું લગાડવાનું હોય. જેમ સાગર આપણો દીકરો છે એ પણ આપણી દીકરી જ છે. કે એમાં હું ન્યા જુવાન હોય ને કહે ને તો એટલું ન લાગે. હવે ઉંમર થઈ આપણી, કોઈ કેટલું કહી જાય ને તો અહીંયા વાગે છે મને. તારી વાત સાચી છે. હવે આપણે શું કરી શકવાના કે આપણે હોશિયાર છીએ. હા શું કહું, હા ના કરતા તો વૃદ્ધાશ્રમ હારું. મારે અહીંયા નથી રહેવું. ભારતી, તું કેમ સમજતી નથી? વૃદ્ધાશ્રમમાં આ પરિવાર જેવો પ્રેમ ન મળે. હા સાગર આપણને અહીંયા લઈ આવ્યો, આપણા દીકરાની ખોટ આપણને વર્તાણી. આજે
દીકરાના લગ્ન થઈ ગયા, વહુ આવી ગઈ. હા, અત્યારના સમયના છોકરાઓ થોડા ફેશન વાળા હોય, કઈ મને ન ગમે. બધા આપણે સાગર જેવા થોડા હોય. પણ હું તો એને ટોકતી નથી. એને જેમ રહેવું હોય એમ રહીને જે કરવું હું એને હરામ બરાબર એક શબ્દ કાંઈક એવી બોલી હોય કે એને ખોટું લાગે. પણ હાચું કહું ને, આપણે એને નથી ગમતા. કાલે સાંજે મેં કીધું અમારા બેવ માણા માટે એક થોડી ખીચડી ખાલી બનાવશે, તો કે એવી હું કાંઈ નવરી નથી, ઘરમાં જે બને એ ખાઈ લેવાનું. અને આજે તો હું પીઝા બનાવવાની છું. કોણ જાણે પીઝા હું હોય, એ કે ઈ હું બનાવવાની છું, એ ખાઈ લેજો. મેં આપણે કોઈ દી કઈ ખાધું ન હોય એવું કેમ ખવાય? ખાઈ લે ભારતી, જે બનાવે એ ખાઈ લેવાનું પ્રસાદ સમજીને, ભાવે કે ન ભાવે. છોકરાની વહુને આપણે કાંઈ ન કહેવાય. સાચી વાત છે. એક જગ્યાએ તો આપણે આવી જ રીતે આશ્રમમાં ગયા હતા, ખબર છે ને તને? એમાં આપણો ક્યાં વાંક હતો? વહુએ જ કીધેલું કે આ તારા ઘરડા માવતર મન નથી પોહાતા, એને લીધે આપણને ઈ મૂકી આવ્યો હતો. એટલે આજ પાછું આપણે અહીંયા કરવાનું કાંઈ નહીં. મોંઘા મોઢે સહન કરો, સૌ સારાવાના થઈ જશે. આ રોવાથી શું થવાનું? હાલ તું કે. કાંઈ નહીં, બહુ થાય તો પાછા વૃદ્ધાશ્રમમાં વયા જાવું. અરે બહુ ઉતાવળમાં જાઉં છું. કઈ બાજુ? આ શોપિંગ કરવા જતી હતી. આવું છે તમારે? ના બાપા ના. કેમ? ક્યાં નવરાશ મળે છે શોપિંગ કરવાની? હા, શોપિંગ કરવા કેટલા ટાઈમથી જવું કરું, પણ ઘરના કામમાંથી ફુરસત મળે ત્યારે જાઉં ને. પણ છે ને, ઘરના કામ તો ચાલ્યા જ રાખે. જો આ મારા બધા કામ એમને પડ્યા છે ને, તોય મેં તો ડિસાઈડ કર્યું કે આજે તો હું શોપિંગ કરીને જ રહીશ, તો આજે જાઉં છું. કરી આવો. સારું, તો મારે એક બે વસ્તુ મંગાવી છે, લેતા આવશો? શું મંગાવું છે કયો ને, લેતી આવીશ. એક તો મારે પેલું ફાઉન્ડેશન પતી ગયું છે, અને બીજું છે ને તો એક સારી બુટ્ટી મળે ને તો લેતા આવજો. મને બુટ્ટીઓનો બહુ શોખ. હા, તે કઈ નહીં, હું ત્યાં જઈશ ને તો મને એવું લાગશે તો હું ફોટા સેન્ડ કરી દઈશ, તમે ઓકે કરી દેજો. ચોક્કસ. પણ શું ઘરમાં છે કે? ચાખંડ જોતા છે? દૂધ ના ના, હવે ઘરમાં તમારા સાસુ સસરા છે કે નહીં એમ? ના ના, એ તો મંદિરે ગયા છે, હમણાં આવશે. કેમ, કઈ કામ હતું તમારે એમનું? હા, કામ હતું તો જ આવું, બાકી તમને ખબર ને, મને એમને આટા મારવાની જરાય આદત નથી. હા, એ તો ખબર છે. શું કામ હતું મારા મમ્મી પપ્પાનું? એમાં એવું હતું ને કે મારા છોકરાની બર્થડે આવે છે, તો અમે લોકો એવું વિચાર્યું કે જો ને લોકો બર્થડે ઉપર ખોટા ખર્ચાઓ કરે, બરાબર, ખર્ચા કરીને પેલા કે ને ધુમાડાઓ કરી નાખે, બરાબર. તો અમે લોકો એવો પ્લાનિંગ કર્યો, મારા છોકરાની બર્થડે પણ અમે લોકો વૃદ્ધાશ્રમમાં જઈએ અને ત્યાં જઈને બધાને દાન આપીએ અને એ લોકોની સેવા કરીએ. હા, તો બહુ સારી વાત કહેવાય. તો મમ્મી પપ્પાને જોડે લઈ જવાના છે વૃદ્ધાશ્રમમાં? ના ના, એમને પૂછવું હતું કે વૃદ્ધાશ્રમ ક્યાં આવ્યું. એકચ્યુઅલી એડ્રેસ જ નથી ખબર અમને. પણ એમને થોડી ખબર હશે કે આ વૃદ્ધાશ્રમ ક્યાં આવ્યો છે. તમે ગૂગલમાં સર્ચ કરી જુઓ. શું કામ ના ખબર હોય? ખબર જ હશે ને એમને, એ ત્યાંથી જ તો આવ્યા છે, એમને કેમ ના ખબર હોય? ત્યાંથી જ તો આવ્યા છે મતલબ તમે કહેવા શું માંગો છો? કઈ સમજાણું નહીં આ વાત ઉપર મને. મતલબ એ કે એ લોકો પેલા વૃદ્ધાશ્રમમાં જ રહેતા હતા ને. શું? કેમ તમને ના ખબર હોય યાર? તમે આ ઘરમાં રહો છો ને તમે પાછા મને એવો સવાલ કરો છો કે લો કેમ? એટલે હા, જે મમ્મી પપ્પા છે એ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા ને અહીંયા આવ્યા. તમે જો જે વાત છે ને ક્લિયર વાત કરો ને, મને કોઈ વાતની ખબર નથી. નથી ખબર? ના ના. તમારા સાસુ સસરા છે ને, હા, એ પહેલા વૃદ્ધાશ્રમમાં હતા અને સાગરભાઈ પણ બિચારા અનાથ હતા. તો હાસ તો સાગર અનાથ હતા? હાસ તો તમને ના ખબર હોય? આ મેરેજ કરીને આવ્યા પણ તમને આ ઘરની કઈ ખબર જ નથી. મને તો લાગે તમે આ ઘરમાં ધ્યાન જ નથી દેતા કઈ. અરે સાગરભાઈ બિચારા અનાથ હતા અને એમને પણ મમ્મી પપ્પાની જરૂર હતી એટલે એ વૃદ્ધાશ્રમમાં ગયા અને આ તમારા સાસુ સસરા છે ને એમને બિચારાને લઈ આવ્યા. એક વાત કહું નેહાબેન, આ તમે મને આ વાત જાણ કરીને બહુ સારું કામ કર્યું છે. મને તો આ ઘરમાં આટલા સમયથી રહું છું, કોઈએ કઈ વાત જ નહોતી કરી કે અમારા ઘરમાં આવું પણ છે એમ. હશે ને, પણ બહુ સારું કામ કર્યું એમણે. હા જો ને, લોકો મા બાપને તર છોડી દે છે. સારું ને, એમને દીકરો મળી ગયો
અને દીકરાને મા બાપ મળી ગયા. બરાબર છે. બહુ સારું કામ કર્યું. હું તો સાચું કહું કે સાગરભાઈ જેવા છોકરાઓ આ દુનિયામાં હોય ને તો ક્યારેય કોઈ મા બાપ અનાથ ના થાય, અને જેને તરછોડ્યા હોય ને એને છોકરાઓ મળી જશે. હા, એકદમ સાચું કીધું. એ તો હું જોઈશ ને કેવું સારું કામ કર્યું છે. સારું, પણ એ તો કયો ક્યારે આવશે એ લોકો? આવશે ત્યારે હું તમને મેસેજ કરી દઈશ, તમે ઘરે સારું. આવી જજો. હા, પણ કહેજો જલ્દી, કારણ કે મારે છે ને પાછું ત્યાં જવાનું છે આજે જ. કહીશ, જરૂર કહીશ. સારું, તો હવે મારે શું કામ અહીંયા? ઘરમાં તો કોઈ છે ને. હા તો હાલો, તમારી હારે હારે નીકળું વાત કરતી હા, કરતી. ચાલો ચાલો ચાલો. સાગર અનાથ છે? આ વાતની જાણ મને કેમ ન કરી? નેહાબેન, અલા, તમે ત્યાં અટક્યા છો? ચાલો ને બાપા, તમારી રાહ જોઉં છું તો. તમે અત્યારે જાઓ, મારે મોડું થશે. હું આવું હમણાં, હા? પછી મારે નિરાતે. ભલે. સાગર, હા, વખતે મમ્મી પપ્પાને છે ને દ્વારકાની યાત્રા કરાવી નાખો. દ્વારકા, સોમનાથ, પછી પાલ તીર્થા અને ત્યાંથી શું બોલો છો તમે? એકલા એકલા ક્યારના? હા, એ આખો પટ્ટો થઈ જાય ને તો એ બાજુનું હા હા ક્યાં ખોવાઈ ગયેલા છો તમે? ક્યાંય નહીં. તો તું ક્યારે આવી? હું તો ક્યારની આવી, પણ તમે ક્યારના કંઈક એકલા એકલા બોલતા હતા. શું બોલતા હતા? અરે કાંઈ નહીં, હું એવું વિચારતો હતો કે આ વખતે મારે આ થોડાક સમયની રજા રહેવાની છે ને, તો આપણે ફેમિલીમાં બધે ફરવા જતા રહીએ. હા, મમ્મી પપ્પાને છે ને આ વખતે દ્વારકા, સોમનાથ, પછી એની આગળ ઓલું ભાલકા તીરથ છે ને ત્યાં, પછી પછી બસ એટલે એ આખો પટ્ટો આખો ફેરવી દઈએ આપણે એમ. જો સાગર, હમ. એક વાત પૂછું તમને? હા, બધું તો પછીની વાત છે. તો તમારા મમ્મી પપ્પા ક્યાં છે? શું થયું હતું એને? મમ્મી પપ્પા નીચે જ છે. ના જોયા તે? ના, આ વાળા નહીં. હા વાળા ને એટલે કયા વાળા? હા, મમ્મી પપ્પા બધાને એક જ હોય, 15 20 નો હોય. બરાબર છે, પણ તમારે તો છે ને બે બે. બે તમારા ઓરિજિનલ મા બાપ ક્યાં છે? શું થયું વાત હતું? કરે છે? પેલા તો એ મને કે, અને તને આવું બધું કોણે કીધું કે ઓરિજિનલ ને ડુપ્લિકેટ ને સાચા ને ખોટા ને હે ભૂસું ભરાવ્યું કોણે આ બધું? એક વાત કહું, શું? મને ખબર છે. અત્યાર સુધી તમે તો મને આ વાત ન કરી, ખબર નહીં શું કરવા નથી કરી, પણ તમને જરૂરી પણ ના લાગ્યું કે મને તમારે આ વાત કરવી જોઈએ. કઈ વાત? તું એ જ. પેલા મને કરીશ તો મને ખબર પડશે કે મેં તને એવી તો કઈ વાત નથી કરી. કે તમે આ તમારી માને ને તમારા બાપને વૃદ્ધાશ્રમમાંથી લઈને અહીંયા આવ્યા છો. આ તમારા સાચા મા બાપ નથી. બોલો, હવે જવાબ આપશો તમે કે શું કરવા મને રમાડી? તમે રમાડી? ઉલ્લુ કેમ બનાવી? અત્યાર સુધી આ ઘરમાં હું રહું છું તો તમે એક વારે ન કીધું કે આ મારા સગા મા બાપ નથી, આને હું વૃદ્ધાશ્રમમાંથી લઈને આવ્યો છું. ઓહ, બસ હા, કેમ બસ? હા, કઈ બોલતો નથી એનો અર્થ એવો નથી કે મનમાં આવે બધું હા બોલવાનું. તો પછી હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નહીં કે તમારે જે મનમાં આવે એ રીતે મને આ વાતોથી આઘી રાખી તમે. બધી વસ્તુ છે ને બધાને કેવી જરૂરી નથી હોતી. કેમ? અને બીજી વાત કે મારા માવતર છે, હે પછી વૃદ્ધાશ્રમમાંથી લાવ્યો હોય તોય ભલે, અને મારા સગા માવતર હોય તોય ભલે. સગા મા બાપ તો નથી ને તમારા? નથી. હા તો બસ, એના કરતા પણ વિશેષ છે. ન થઈ શકે ને. પારકા શકે એ ને. પારકા. તને કેમ એવું લાગે કે પારકા એ પારકા? મેં છે ને મારા માવતરને કોઈ દિવસ પારકા ગણ્યા જ નથી. અને બીજી વાત, તને જેણે પણ આવું કઈ કીધું હોય ને એને જઈને એમ પણ કહી દેજે કે તમે છે ને તમારા ઘરની ચોવટ કરો, ગામના ઘરની ચોવટ કરવાની જરૂર નથી. અને કદાચ એણે તને ના કીધું હોય ને તો હું કહી દઉં કે હું અનાથ છું, મારી આગળ પાછળ બીજું કોઈ નહોતું, અને મને ઈચ્છા થઈ કે મારે મારા માવતર જોઈએ છે, એટલે મેં વૃદ્ધાશ્રમમાંથી એક દાંપત્યને મારા ઘરમાં આશરો આપ્યો શું છે. કરવા આપ્યો? અહીંયા ધર્મશાળા હતી. હા, અને આ તારા બાપનું ઘર નથી. હા, 1 મિનિટ, આ તારા બાપનું ઘર નથી, મારું ઘર છે. અને મારે આ ઘરમાં કોને લાવવા, કોને ન લાવવા, કોને સાચવવા, કોને ન સાચવવા ને એ હું નક્કી કરીશ. હા, અને બીજી વાત, તારી સાથે લગ્ન કર્યા છે એ વાત સાચી, તું મારી પત્ની છે એ વાત સાચી, પણ બધી વસ્તુ મારે તને કેવી પણ જરૂરી નથી. જરૂરી અને એવું કાંઈ મેં ખોટું નથી કર્યું કે જેનાથી તને તકલીફ થાય. ખોટું જ કર્યું છે તમે.
અત્યાર સુધી તમે સિંગલ હતા એટલે તમે આ વૃદ્ધાશ્રમમાંથી આ બેયને ઉપાડીને લઈ આવ્યા છો અહીંયા, બરાબર છે? પણ હવે તમે મેરિડ થઈ ગયા છો અને જેટલો આ ઘર તમારું છે એટલો જ આ ઘરમાં હક મારો પણ છે. એટલે અમને છે ને પ્રેમથી પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને આપણે બે છે ને આપણી લાઈફ મસ્ત જીવીએ. એવું ક્યારેય નહીં થાય. થશે. વેમ છે તારો, અને માણસે છે ને વેમમાં ના જીવવું જોઈએ, કારણ કે જેટલા વેમમાં રહીએ ને પાછળથી એટલો જ પછતાવાનો વારો આવે છે. રહેવા દો ને, એ તો હું જોઈ લઈશ. તમે મને હકીકત જણાવી નહીં ને એ પણ ખબર પડી ગઈ છે મને. પડી ગઈ ને? હા, મને કઈ ફેર નથી પડતો. જો કામ કરો. પણ હું ફેર પાડીશ ને, જોઈ લેજો. બટા હેતલ, હેતલ, શું કામ છે બોલો. બટા તમારા બેવ માટે થોડી ચા મૂક દે. હા તો જાઓ બનાવી આવો. રસોડાને ક્યાં તાળા માર્યા છે? બેટા આ તમે કેવી વાત કરો છો? કેવી વાત એટલે? તમારા સાસુ છે, મોટી ઉંમરના છે, એને એવું કહેવાય? શું કહેવાય? ચા બને. મેં શું કીધું? ભારતી શું છે આ બધું? એક વાત કહું પપ્પા મમ્મી, આ તમારે લોકોએ છે ને ચા નાસ્તો જ ન કરાય. પહેલી વાત તો ઈ. તમારે લોકોને ખાઈને ક્યાં જવું છે જાતી જિંદગી? આજે નહીં તો કાલે મરવાનું તો નક્કી જ છે તમારે. તો પછી આ ચાનું ને બાનું ને આવું બધું મન છે ને એ બધું મૂકી દ્યો હવે. તો બટા તું અમરપટ્ટો લખાવીને આવી છે? કેમ તમે લખાવીને આવ્યા છો? તું મરવાની વાત કરે જ ને, ખાઈને મરવાની, એટલે કહું છું કે તુંય ખાય છે, તું અમરપટ્ટો લખાવીને આવી છે? મારી સામે છે ને પહેલી વાત તો તમારે જીભા જોડી નહીં કરવાની. અમે- નતર યાદ છે ને વાળ ખેંચ્યા તા એ કે ભૂલાઈ ગયા? અમે તારા સાસુ સસરા છીએ બટા. તો આમાં અમે ન બોલાય. તારા વાળ ખેંચ્યા હતા? અને એ તો સારું થયું કે હજી વાળ જ પકડ્યા હતા, નહીં તો મને તો આમ વાળ પકડીને આમ માથું પછાડતાય આવડે. બેટા આ વાતની સાગરને ખબર પડશે તો શું થશે એ ખબર છે તમને? કેમ શું થશે એટલે? એ મારા હસબન્ડ છે, એને ખબર પડશે ને તો એ એક જ વસ્તુ કહેશે કે બરાબર છે, મારી વાઈફ જે કહેતી હોય એ એકદમ બરાબર છે અને મને સારી રીતે આવડે છે. બટા એક વાતનો જવાબ દે. અમારા બે વારે તું આવું ગેરવર્તન શું કામ કરસ? અમે તારું હું બગાડ્યું? કારણ કે તમે વૃદ્ધાશ્રમમાંથી અહીંયા આવ્યા છો. અને પહેલી વાત તો એ કે તમે જ્યારે આ તમારા ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં ગયા ક્યારે હશો? તમારા કંઈક કાંડ એવા હશે બે જણાના ત્યારે જ ગયા હશો ને. તમે તમારા સગા દીકરા અને સગા દીકરાની વહુને શાંતિથી રહેવાય નહીં દેતા હોય અને આવી રીતે કોઈ હેરાન કરતું હોય ને એ જ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જાય. ના બટા એવું નહોતું. તો કેવું? અમે બંને લાચાર હતા, અમારે વૃદ્ધાશ્રમમાં જવું પડે એમ હતું. પણ આ સાગર એ અનાથ હતો ને એ ન્યા હતો. બિચારા સાગરને તમારા બે જણાની હકીકત ખબર ન હોય ને, અને તમે બે જણા છો બટર લગાડવા વાળા. સાગર બિચારા મારા ભોળા પડે, એકદમ ભોળા પડે. તમારા બે જણાની વાતોમાં તો એ એવી રીતે આવી જાય છે ને કે વાત નહીં પૂછો. જો બેટા અમારે અહીંયા નહોતો તો જતા રહો. આશ્રમમાં અમને શાંતિ જ હતી, 2 ટાઈમના રોટલા તો મળતા જ હતા. હતો સાગર બિચારો અનાથ હતો, એને મા બાપનો પ્રેમ જોતો અને અમને અમારે દીકરાનો પ્રેમ જોતો. બાકી અમને કઈ શોખ નથી. શોખ નથી ને તો બસ. સાગર જ્યારે અનાથ હતા ત્યારે એને એના માતા પિતાનો પ્રેમ મળી ગયો અને હવે તો એની વાઈફ આવી ગઈ છે એટલે એને એકલું પણ નહીં લાગે. તમે લોકો જઈ શકો છો અહીંયાથી. ક્યારે પેકિંગ કરાવડાવું તમારા બેયનું? મારો બેટા. દીકરો સાગર કહે છે ને એટલે અમે અપઘડી વ્યા જાશું. જો હા ઘર જેટલું સાગરનું છે ને એટલું જ મારું છે, અને સાગર કરતા વધારે છે ને આ ઘરમાં મારી જો હુકમી હાલ છે. એટલે સાગરની વાટે નહીં રહેવાનું. હારું, સાગર અમને અહીં લાવ્યો હતો ને, હવે ઈ કહે છે ને ત્યારે જ અમે બે જાવું. ત્યાં સુધી અમે નહીં જાય બટા. એટલે તમે આ ઘર છોડીને નહીં જાઓ. સાગર નહીં કે ત્યાં સુધી નહીં. તો મરી જાઓ ને, પોઈઝન પાઈ દો. ઈ તો તારા છોકરા તને કોક દી પાવા ઉભા થશે. મારી સામું ન બોલતા. તારે બોલાય અમારી આમો આ ઉંમરે? મારી સામું બોલી છે ને તો પછી સારા દિવસો નહીં થાય તારે. બેટા તમે મોટી ઉંમરના અમે ઉકારા તુકારા કરો, તમારા મા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે. હા એવા જ આપ્યા છે. હજી તો આમને જ તુકારો કર્યો છે, તમારા સુધી તો પહોંચ્યો નથી.
પહોંચશે ને તો પછી સારું નહીં લાગે. અને 24 કલાક આ બાયુની જેમ ઘરમાં પડ્યા રહ્યો છો તો મંદિરે જાવ ને. તમે કાંઈ ન બોલો, બેહી જાઓ. ભારતી, મારાથી આ સહન નથી. તો મરી જવાય. હું કરું છું ને, તમે કરો. સાગર આવે ને પછી બધું જોઈ જાય. તને કોઈ હુકારા તુકારા કે ને? લખ્યું હશે આજ નસીબમાં, પણ ચિંતા ન કરો. દરવાજો ખુલ્લો, દરવાજો બંધ નથી કરતા. આ કોઈ ઘરમાં અજાણ્યું ઘૂસી જાય તો? તમે રડો છો બા? ના રે ના, આ તો કાલની શરદી થઈ હતી ને એટલે આંખમાંથી પાણી જાય છે. શરદી વાળી આંખ અને રડતા હોય ને એ આંખ ખબર પડે બા. એટલે મારથી છુપાવવાની કોશિશ ના કરતા. ભલે પડોશી છું પણ એમ તમારી દીકરી જેવી છો બા ઉપર. પાણી લઈ આવું, ચા મૂક. બિલકુલ નહીં, કશું જ પીવું નથી મારે. પહેલા એ કહ્યું તો રડતા હતા ને તમે. ના રે બેટા, હું શું કામ રડું? મારે શું દુઃખ છે? સાચી વાત. ના કહેશો તમે મને, કઈ વાંધો નહીં. એમ પણ અમે તમારા શું લાગે વળગીએ ભાઈ કે તમે તમારા મનની વાત અમને જણાવો. પણ મને ખબર છે ત્યાં સુધી તમે એકદમ ઉદાસ લાગો છો અને હું આવી ત્યારે તમે રડતા હતા ને બા. એ તો ઘરમાં હું એકલી છું ને એટલે કોની સામે હસું અને બોલું એટલે એવું તમને લાગે. સારું છે ને તમે આવ્યા તો. હું બાજુમાં જ રહું છું બા. ના ગમે તો ઘરે આવતા રહેવાય ને. હા, પણ ઘરે એમ ખુલ્લું મૂકીને ન આવું, પછી વહુ આવે, દીકરો આવે તો એને શું લાગે કે આ ઘર કા બંધ છે. ગમે તેટલું મીઠું બોલશો ને પણ તમારી તમારો જે અવાજ છે, બોલવાની રીત છે અને તમારું મોઢું એ કંઈક અલગ જ કહે છે બા. બા કયો ને, શું થયું? મને ના કયો. કેમ કરીને કહું કે અહીંયા અમને બહુ હેરાન કરે છે. હેતલ હેરાન કરે છે તમને? હા. શું કર્યું બા એણે? ઘરના બધા કામ મારી પાસે કરાવે છે. હવે આવું મારાથી નથી થતું. ઘરના બધા કામ તમારી પાસે કરાવે છે? અરે એનામાં અક્કલ જેવું છે કે નહીં કઈ? તમારી કઈ કામ કરવાની ઉંમર છે કે આ બધા ઘરના કામ તમારી પાસે કરાવે? તો બા આટલા ટાઈમથી તમે કહેતા કેમ નથી? કોને કહું બેટા? દીકરાને તો કહેવાય નહીં, એ બિચારો દુઃખી થાય. અને કહેવાથી કઈ એ વાતનો નિકાલ થોડો આવે છે. આ ગઈકાલની વાત છે. સવારથી બધું કામ કરતી હતી ને ઓલા ફરીજમાં મૂકવાના બાટલા ભરવાના બાકી હતા તો આવીને મારા વાળ ખેંચીને મને કે આ બધું કેમ હજી બાકી છે? તો મેં ખાલી એટલું કીધું કે પાણી નહોતું આવતું એટલે બાકી છે તો તું કર નાખ. તો કે એ હું થોડી કરું. અને કપડાં કેમ ધોયા પણ પાણી નહોતું આવતું તો મને મારી એને. કેવી બહુ છે તમારી બાઈ. અરે તમે ના મમ્મીની ઉંમરના છો, સાસુ છો એના. આટલી ઉંમરે તમારી પર હાથ ઉપાડે છે, શોભા આપે છે ને. મને મળશે ને ત્યારે હું જેનું મોડું તોડી લઈશ. છે ક્યાંય? ના. ક્યાં ગઈ છે? તમે ના, એ કઈક ઓલું હું બધી વસ્તુ લેવા જાય ને હું કહેવાય શોપિંગ કરવા. બસ એવું કઈ કરવા ગઈ છે. જ્યારે પણ મળું ને ત્યારે શોપિંગ કરવા સિવાય કઈ કામ નથી હોતું. શોપિંગ જ કરે ને. આ ઘરનું કામ કરવા માટે તમે જો મળી ગયા છો ને. હા, શું કહું ને પણ બા આવું કરવાનું કારણ? નથી ગમતા એને, સાસુ સસરા નથી ગમતા. તો બા તમે છે ને એક વખત સાગરભાઈને વાત કરો. ના, એને નહીં કરું. આજે અમે 2 જણા અહીંયા છીએ એને લીધે તો છીએ. એને વાત કરીને એને દુઃખી કરવાનો બેટા. અરે ભલે એમના લીધે હોય તો કઈ એમણે ઉપકાર નથી કર્યો તમારી ઉપર. એમને પણ મા બાપની જરૂર હતી એટલા માટે તમને લાવ્યા છે. અને તમે મા બાપ છો ને એના, તો પછી શા માટે દીકરા સાથે વાત નહીં કરી શકો? કઈ વાંધો નહીં, તમે નહીં કરો ને તો હું વાત કરીશ. ના, સાચું કહું, આના કરતા તો અમે 2 વૃદ્ધાશ્રમમાં હતા એ સારું હતું. બાપ બાવું ના બોલો તમે.
તમે ચિંતા ના કરો, હું સાગરભાઈને વાત કરીશ. શું હવે એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે બટા, એને એમ થશે હું તને બધી ફરિયાદ કરું છું. જમા દીકરો, કઈ વાંધો નહીં, એનું નિવારણ તો લાવવું પડશે. પણ બા હવે હેરાન કરે ને તો સીધા મારી પાસે આવતા રહેજો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કઈ નહીં, ચિંતા ના કરતા. હેતલ હજુ આવી નથી લાગતી. સવારની ગઈ છે, કેટલી ખરીદી કરવી હશે આને પણ. જપ નથી, ઘરમાં બધું આમ ને આમ પડ્યું છે. જવાનો સમય પણ થઈ ગયો. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અચાનક ને પણ અમારા ઘરે કેમ ના આવી શકીએ? અરે બાજુમાં રહીએ છે. અરે આવી શકો ને, શું કામ ના આવી શકો? પણ આમ અચાનક આવ્યા ને એટલે મને થયું કે કઈ કામથી આવ્યા, આટો મારવા આવ્યા, હવાણે આવ્યા કે કેમ આવ્યા? કામથી જ આવી હોય. પણ બા ને તમારા બાપુજી દેખાતા નથી. મારા બા અને મારા બાપુજી છે ને એ મંદિરે ગયા છે. આજે સત્સંગનો કાર્યક્રમ હતો ને એટલે એનું થોડું મોડું થવાનું હતું. એવું છે? એટલે મંદિરે જવાનો સમય રહે છે એમની પાસે? હા તો રે જ ને. હવે આ ઉંમરે બીજું કામ જ શું હોય? એ શાંતિથી ભગવાનનું નામ લે, ભગવાનનું કામ કરે. વાહ વાહ જેવું. એવું કોણે કહ્યું કે ભગવાનનું નામ લે બીજું શું કામ હોય? ઘરમાં ઘણા બધા કામ હોય, તમને શી ખબર હોય? ઘરમાં કામ કરતા હોય ના કરતા હોય, તમે તો કદાચ અહીંયાથી જે ગયા પછી ઘરમાં ક્યારેય ધ્યાન આપ્યું નથી એવું લાગે છે મને. અરે ઘરમાં ધ્યાન આપવાની શું જરૂર છે? મને ખબર છે કે મારા મમ્મી પપ્પા છે ને શાંતિથી આરામ કરે છે. એમની ઉંમર થઈ ગઈ, હવે એ નિવૃત્ત છે. નિવૃત્ત માણસ કરે શું? એ શાંતિથી ભગવાનનું કામ કરે ને ઘરમાં શાંતિથી આરામ કરે. સાગરભાઈ, તમે એમના દીકરા છો ને? હા. કેમ? તો મા બાપની થોડી સાર સંભાળ રાખવી અને ઘરમાં શું ચાલે છે શું નહીં એ ધ્યાન રાખવું એ પણ તમારી ફરજમાં જ આવે ને. આવે જ ને, શું કામ ના આવે? અમે તો પડોશી છીએ. આ તમને ખબર છે વચ્ચે મને બહુ જોર જોરથી અવાજો સંભળાતા હતા. મને એવું લાગ્યું કોઈ બૂમો પાડતા હોય, કોઈને મારતા. પછી મને એવું લાગ્યું કે કદાચ હશે ટીવી બીવી ચાલતું હશે કોઈકનું અને અવાજ આવતો હશે. પણ પછી મને ખબર પડી કે એ અવાજ તો તમારા ઘરમાંથી આવી રહ્યો હતો. શું કહો છો તમે? કઈ સમજણ નથી પડતી. હા, તમારે જે પણ કઈ કેવું હોય ને સીધે સીધું કહો, કારણ કે તમારી વાતો મારા મગજમાં ઉતરતી નથી. જો સાગરભાઈ, મારે બોલવું તો ના જોઈએ પણ બોલવું તો પડશે જ ને. ત્યાં સુધી મને ખબર નહીં પડે કે તમે શું કહેવા માંગો છો. કહેવા આવી છું તમને. શું? કે તમારા મમ્મી પપ્પા અહીંયા બહુ જ હેરાન થઈ ગયા છે ને દુઃખી છે. હેરાન થઈ ગયા છે ને દુઃખી છે? પણ શું કામ હોય મારા ઘરમાં? મારા મમ્મી પપ્પા શું કામ હેરાન હોય? શું કામ દુઃખી હોય? તમારી પત્ની એમને હેરાન કરે છે. આજે હું તમારા ઘરે આવી હતી, બા એકલા જ હતા ઘરમાં. બા બહુ જ ઉદાસ હતા અને રડતા હતા. મેં પૂછ્યું તો બાએ મને કઈ વાત ના કરી, પણ મેં થોડું વધારે જોર દઈને પૂછ્યું ને ત્યારે મને બાએ વાત કરી કે હેતલ એમની પાસે તમારા ઘરના બધા જ કામ કરાવે છે. કપડાં, વાસણ, કચરા, પોતા, રસોઈ અને ત્યાં સુધી કે બા ઉપર હાથ પણ ઉપાડે છે. શું વાત કરો છો તમે? હા, બાએ કહ્યું કે તે દિવસે જરા કામમાં ભૂલ થઈ ગઈ તો બાને વાળ પકડીને માર્યા એમણે. અરે આવું કોણ કરતું હશે? કોઈ દુશ્મન હોય ને એ ના કરે. કદાચ એમને ગમતા હોય કે ના ગમતા હોય સાગરભાઈ, પણ આ વસ્તુ તો ખોટી જ છે ને. હું પડોશી છું અને મારો જીવ બળ્યો એટલે હું તમને જાણ કરવા માટે આવી. સારું કર્યું. તમે કહ્યું ત્યારે તો મને ખબર પડી કે મારા ઘરમાં જ્યારે હું ના હોય ત્યારે મારા ઘરના લોકો સાથે શું વર્તન થાય છે ને કઈ રીતે રહેવામાં આવે છે. થેન્ક યુ સો મચ કે તમે મને આ બધી માહિતીથી પરિચિત કરાવ્યો. પણ સાગરભાઈ, તમે જે પણ વાત કરો ને એ શાંતિથી કરજો અને હેતલને બને ત્યાં સુધી સમજાવજો કે આવું નહીં કરે. પણ તમે ચિંતા ના કરો, હું મારી પત્નીને બહુ સારી રીતે સમજાવીશ. અને જે રીતે મારા
મમ્મી પપ્પાને હેરાન કર્યા છે પછી તો મારે એને શાંતિથી સમજાવવી જ પડે ને. હું નથી ઈચ્છતી કે હું તમને કઈ વાત કરીને જાઉં ને તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય, અરે પણ ના ના, કહેવું પડે મારે. તમે ઉપાધિ ના કરો. તમે જે પણ કંઈ કર્યું છે ને એ એકદમ સાચું અને યોગ્ય જ કર્યું છે. ભલે તો હું રજા લઉં, અને કંઈ કામકાજ હોય તો જાણ કરજો અમને. હા. ભલે. હે ભગવાન, આવો મહારાણી આવો. તમારી જ રાહ જોવાઈ રહી હતી. થાકી ગઈ છું આજે તો. હમ કેટલું બધું રખડીને કે વાત જ નહીં પૂછો. હા, આપણે ધંધો શું છે બીજો? રખડવા સિવાય અને ગામને હેરાન કર્યા સિવાય. કેમ સાગર આવું બોલો છો? મેં કોઈને હેરાન નથી કર્યા ઓહો. અને હું રખડવા નહોતી ગઈ. તો? હું છે ને શોપિંગ કરવા માટે ગઈ હતી. હા હા, એ તો તારી શોપિંગ મને ખબર જ છે કે કેવી હતી ને કેવી નહીં. એટલે એક વાત પૂછું તને? પૂછો. એક નહીં 100 વાત પૂછો. હું જેટલું કહું ને એટલો જ જવાબ આપ. હા, ઘરમાં શું તકલીફ છે તને? ઘર તો સારું છે, પણ હું શું કહેતી હતી કે થોડું કાંઈક આમ કિચનનું ફર્નિચર ને એવું પાછું રિનોવેશન કરાવી દઈએ તો થોડુંક સારું રહે. રિનોવેશન તો તારું કરાવવું પડે એમ છે. મારું કરાવવાની જરૂર નથી સાગર, હું તો બરાબર જ છું. સાંભળ મારી વાત, મજાકના મૂડમાં નથી. મને છે ને સાચો અને સચોટ જવાબ જોઈએ છે. શેનો જવાબ? હા, ઘરમાં તને એકેય વાતની કમી છે ખરી? ના. કોઈ તને હેરાન કરી છે ખરી? ના. કેમ? તો પછી તને હક કોણે આપ્યો કે ઘરના લોકોને તારે હેરાન કરવા જોઈએ? મેં ક્યારે તમને હેરાન કર્યા છે? મને તમને આટલા તો સાચવું છું. મારી વાત જ નથી થતી અહીંયા. તો કોની વાત કરો છો તમે? મારા મમ્મી પપ્પાની વાત કરું છું અહીંયા. અરે રે બાપા, એ લોકો તો છે જ એવા. તમને ખબર છે આ 24 કલાક ઘરમાં ને ઘરમાં પડ્યા રહે, અને તમારા પપ્પા તો છે ને, સાચું કહું ને તો બાયુમાંથી જાય એવા. સાગર, બોલવામાં છે ને થોડું માપ રાખતી છે. નહીં રે, તમારા મમ્મી પપ્પા છે ને મને નથી પસંદ. હા, તો એ લોકો છે ને મને નથી પસંદ, અને એ લોકો આ ઘરમાં ના રહેવા જોઈએ. શું ચાલી રહ્યું છે આ બધું? ચાલી શું રહ્યું છે આ બધું? જે કહું છું ને એ સાચું કહું છું. મારા મા બાપ છે ને તને ક્યારેય કોઈ રીતે હેરાન નથી કરે. હા, ઘરમાં જો કોઈને કોઈ હેરાન કરતું હોય ને તો એ માત્ર ને માત્ર તું છે, મારા ઘરના લોકો નહીં. સમજી? તો તમે સાંભળી લો, હું છે ને એવા લોકોની સેવા નહીં કરું, સમજ્યા? હા, તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જ્યાંથી એને લઈ આવ્યો છો ને ત્યાં પાછા મૂકી આવો. અરે શું જરૂર છે તમારે એવા લોકોની આ ઘરમાં? 24 કલાક ઘરમાં ને ઘરમાં. હું કઈ આ ઘરમાં સેવા કરવા આવી છું એની? હા, સગા મા બાપ તો છે ને. અરે સગા હોત ને તોય કે સમજી તું, તોય સેવા કરત. સગા કરતાંય વિશેષ છે મારા માટે. આંધળા થઈ ગયા છો તમે એના પ્રેમમાં. હા, તો થઈ ગયો છું. અને બીજી વાત કે તારા ઘરમાં પણ તારા મા બાપ છે, અને તારો ભાઈ અને ભાભી શું એને હેરાન કરે છે? ઘરની બહાર કાઢવાની વાતો કરે છે, એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાતો કરે છે. મારી ફેમિલીની વચ્ચે લાવવાની જરાય જરૂર નથી. તો શું કામ તું મારા પરિવારને વચ્ચે લાવે છે? શું કામ મારા મા બાપને કહેવાની? તમારા મા બાપ જ એવા છે. જો હું ઈચ્છું ને તો તમારા મા બાપને છે ને સાંજે પતાવી દો. મન તો મને થાય છે કે હું તને અહીંયા મારી નાખું. હા, વાતનો છે ને આજે ફેસલો લાવવાનો છે. એટલે જો તને મારા માવતર મારા ઘરમાં ના પોસાતા હોય ને તો મને પણ તું મારા ઘરમાં નથી પોસાતી. સાગર, પણ મારી વાત તો નીકળી જા મારા ઘરની બહાર. સાગર, આ શું છે બધું? કેમ આને ધક્કો માર્યો? સાંભળો, વાત તો સાંભળો. શું વાત સાંભળું તારી? બોલ ને, શું વાત સાંભળું તારી? સાગર બેટા, કેમ આટલું બધું? તમે લોકો તો છે ને બોલતા જ નહીં. તમારા લોકો પાસેથી મારે આ આશા તો હતી જ નહીં. અમે શું કર્યું? શું કર્યું એમ? તમે ખરેખર મને તમારો પોતાનો દીકરો નથી માનતા. આજે એ વાત સાબિત થઈ ગઈ એટલે થઈ ગઈ. કેમ બેટા એવું બોલે છે? કેમ બોલું છું એમ?
મારી વાલી પત્ની તમારા પર આટલો ત્રાસ ગુજારતી રહી, આટલા હેરાન કરતી રહી, છતાં પણ તમે તમારા મોઢામાંથી એક શબ્દ ના કીધો. તમારા દીકરાને આ બધું કહેવાનું તમને યોગ્ય ના લાગ્યું, કારણ કે તમને તો એવું જ હતું કે પારકા હંમેશા પારકા જ હોય, પોતાના ના થાય. ના બેટા, એવું નહીં સમજ. બસ આણે નાદાનીમાં અમારી સાથે જે કર્યું એ, પણ એ વાતને લઈને અમે તને દુઃખી કરવા નહોતા માંગતા. તું સવારથી કામે જાય, રાતે થાક્યો પાક્યો આવે, એમાં પછી અમે આ રામાયણ કરીએ? તો બા, તમને હું જે દિવસે વૃદ્ધાશ્રમમાંથી અમારા ઘરમાં લાવ્યો ને, ત્યારે એવું વિચારીને લાવ્યો હતો કે મારા બા અને મારા બાપુને આ ઘરમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું દુઃખ હું નહીં ભોગવા દઉં, એને એક પણ દુઃખ નહીં પહોંચે. અને જ્યારે એ જ વ્યક્તિ દુઃખ ભોગવતું હોય ને, ત્યારે એક દીકરાની વેદના શું હોય ને એ કદાચ તમે નહીં જાણી શકો. ના બેટા, બસ તે જે વિચાર્યું હતું ને એવું જ કંઈક વિચારીને અમે બંને આવ્યા હતા કે જે દીકરાએ અમને આશરો આપ્યો છે ને, અહીંયા અમે એવી કોઈ ફરિયાદ નહીં કરીએ કે એના દિલને દુઃખ પહોંચે, અને એટલે જ થોડું ઘણું સહન કરી લેતા હતા. આવી જ રીતે રહેવું તું તો તમારા દીકરાના ઘરે પણ શું ખોટું હતું? કમસે કમ એ તમારા પેટનો જણિયો તો હતો જ ને, તમારો ખુદનો હતો. ત્યાં તમે આવું બધું ભોગવતા હતા, એટલા માટે તો વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા, અને ત્યાંથી હું લાવ્યો. બસ બેટા, તું ગુસ્સે નહીં થા. અમે તને જરાય દુઃખ પહોંચાડવા નહોતા માંગતા, એટલે ચૂપચાપ બધું સહન કરતા હતા. કઈ વાંધો નહીં, હે જે હોય તે. પણ મેં તમને લોકોને જે વચન આપ્યું હતું ને, એ વચન હું પાડીને જ રહીશ. તમને લોકોને ક્યારેય દુઃખ નહીં પહોંચે એટલે નહીં પહોંચે. સાગર બેટા, મારી વાત સાંભળ. અમને તો આશ્રમમાં રહેવાની ટેવ છે, અમે તો આશ્રમમાં પણ પડ્યા રહેશું, પણ બેટા તારો સુખી સંસાર છે ને એ તું ન બગાડે. જે સુખી સંસાર ભોગવવા માટે મારા માવતરનું મારે બલિદાન દેવું પડે ને, એ સુખી સંસાર મને મંજૂર નથી. એના કરતા મારે એકલું રહેવું પડે ને તો એ મને મંજૂર છે. બા, સમજાવો ને સાગરને. માન્યું કે મેં જે ભૂલ કરી એ બહુ મોટી ભૂલ હતી, એવું નહોતું કરવું જોઈતું. પણ મને એમ હતું કે તમને વૃદ્ધાશ્રમથી લાવ્યા એ પણ મને ન જણાવ્યું ને, અને એમ થયું કે તમે સગા માવતર નથી તો તમારે આ ઘરમાં તમારો કોઈ હક નથી. આ ઘરમાં તમે લોકો રહી જ ના શકો. એટલા માટે ખબર નહીં કઈ રીતે આવી ભૂલ થઈ ગઈ, કઈ નથી સમજાતું. બીજી વાર આવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. બીજી વાર મોકો આપીશ ત્યારે તું આવું કરીશ? સાગર બેટા, તારા રોદડા વેરા બંધ કર સાગર, અને મારા ઘરની બહાર જતી રહે. સાગર બેટા, સાગર, આ તો નાની નાદાન ના સમજ. એણે જે ભૂલ કરી એ જ ભૂલ તું કરવા જઈ રહ્યો છે બેટા. આટલી પણ નાની નથી બા કે ખબર ના પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે, કોણ પ્રેમ આપે છે ને કોણ પ્રેમ નથી આપતો. એક વાત કહેશો મને તમે? એના માવતરને મેં મારા પોતાના માવતર સમજ્યા છે, કોઈ દિવસ એમની સાથે ગેરવર્તન નથી કર્યું. જો હું એના માવતરને મારા પોતાના માવતર માની શકતો હોય, એમની આબરૂ અને એમની લાગણીઓને સમજી શકતો હોય, એમનું માન રાખી શકતો હોય, તો એની ફરજમાં નથી આવતું કે મારા માવતરને પોતાના માવતર સમજે, એની લાગણીઓને ઠેસ ના પહોંચાડે અને એનું માન જાળવે. જાળવે. બસ આજની આ વાતથી એને બધું સમજાઈ ગયું કે જો એના માવતરને તું તારા માવતર સમજતો હોય તો તારા માવતરને એના માવતર સમજવાની એની ફરજ છે. આજે એ સમજી ગઈ છે બેટા. આ એના આંસુ તો એનો પસ્તાવો છે. એને એક ભૂલ તો ભગવાન પણ માફ કરીને બેટા. તો આપણે તો માનવી છીએ, હા? અને હું એને સ્વીકાર કરું જ ને બેટા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના બેટા, મેં આટલું કર્યું છતાંય તમે મને માફ કરી દીધી. કારણ કે હું તને વહુ નહીં મારી દીકરી માનું છું. હા બેટા, અમે તને અમારી દીકરી જ માની છે.
જેમ અમારા માટે સાગર છે ને એમ તું છો બેટા. હા. અને સાગર આટલો બધો ગુસ્સો સારો નહીં. મને ખબર છે કે તું પણ એક અનાથ છો અને મા બાપની જેમ તારે જરૂર છે ને એમ હવે તારે તારા જીવન સંસારને ભોગવવા માટે એક પત્નીની પણ જરૂર છે. અમે તો કાલ સવારે વ્યા જાશું બેટા. સહારાની જરૂર હોય છે દરેક માણસને. એની ભૂલ એને માફ કરી દે બેટા. સારું, જો તમે લોકો કહેતા હોય ને તો હું હેતલને માફ કરીશ, પણ એક વાત હંમેશા યાદ રાખજે, હા મારા માટે પારકા નહીં પણ મારા પોતાના કરતા પણ વિશેષ છે. જો ફરી કોઈ વાર એમને થોડીક પણ ઠેસ પહોંચી છે ને એ દિવસે ઘરની બહાર નહીં કાઢો, મારી નાખીશ. સમજી? બટ બેસા. કાંઈ વાંધો નહીં બેટા. એ સાગરનો સ્વભાવ એવો છે પણ એ દિલનો બહુ ભોળો છે. બેટા એનો ગુસ્સો ઉતરી જશે ને એ બધું શાંત થઈ જશે. હા, ચા આપણે બધા માટે મસ્ત ચા બનાવ. કે હું બનાવું? હું બનાવું? ચા ચા મારો દીકરો.